સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું સ્કંદ પુરાણ અંતર્ગત ચાતુર્માસ મહાત્મ્ય. ચાતુર્માસ મહાત્મ્યમાં મહાદેવજી દ્વારા પાર્વતીને ધ્યાન યોગ તથા જ્ઞાન યોગનું નિરૂપણ જાણીશું. પાર્વતીજી બોલ્યા, હે દેવેશ્વર, આપ એવો ઉપાય કરો જેથી હું ધ્યાન યોગને પ્રાપ્ત કરીને જ્ઞાન યોગની પ્રાપ્તિ કરી શકું. ત્યારે મહાદેવજીએ કહ્યું, હે દેવી, પહેલાં જે દ્વાદશાક્ષર નામના મંત્રરાજનું વર્ણન કરવામાં આવ્યું છે તેના જ તમારે જપ કરવા જોઈએ. તે વેદનો સનાતન સાર તત્વ છે. પ્રણવ યાને ઓમકાર સર્વ વેદોનો આદિ છે. તે સમસ્ત બ્રહ્માંડોનો યાજક છે તથા સમસ્ત કાર્યોમાં પ્રથમ ઉચ્ચારણ કરવા યોગ્ય તથા સર્વ સિદ્ધિઓનો દાતા છે. તેનો વર્ણ શુક્લ છે. મધુચ્છંદા બ્રહ્મઋષિ છે. પરમાત્મા દેવતા છે. ગાયત્રી છંદ છે તથા સમસ્ત કર્મોમાં તેમનો વિનિયોગ કરવામાં આવે છે. જે દરરોજ સંપૂર્ણ બીજાક્ષરમય દ્વાદશાક્ષર મંત્રનો જપ કરે છે તે પાપોથી લિપ્ત નથી થતો. આ દ્વાદશ લિંગમય અક્ષરોથી યુક્ત દ્વાદશાક્ષર મંત્ર કૂર્મચક્રમાં સ્થિત છે. વિનિયોગ સહિત પ્રત્યેક વર્ણના ધ્યાન, ઋષિ, બીજ, છંદ અને દેવતા વગેરેના ચિંતનપૂર્વક ધ્યાન, જપ અને પૂજન કરવાથી ભક્તોનો કર્મજનિત બંધનોથી મોક્ષ થઈ જાય છે. ધ્યાન યોગથી સમસ્ત પાપોનો નાશ થાય છે. જપ અને ધ્યાન જ યોગનું સ્વરૂપ છે. શબ્દ બ્રહ્માથી યાને ઓમકાર અને વેદથી પ્રગટ થયેલ દ્વાદશાક્ષર મંત્ર વેદ સમાન છે. ધ્યાનથી મનુષ્ય બધું જ પ્રાપ્ત કરે છે. ધ્યાનથી તે શુદ્ધતાને પ્રાપ્ત થાય છે. ધ્યાનથી પરબ્રહ્મનો બોધ થાય છે તથા સગુણ સ્વરૂપમાં ચિત્તવૃત્તિની એકાગ્રતા રૂપી યોગ પણ ધ્યાનથી જ સંભવ થાય છે. ધ્યાન યોગ બે પ્રકારનો હોય છે. એક સાલંબ અને બીજો નિરાલંબ યાને સવિશેષ અને નિર્વિશેષ. સગુણ સાકાર વિગ્રહ નારાયણના દર્શન સાલંબ ધ્યાન છે. બીજું જે નિરાલંબ ધ્યાન છે તે જ્ઞાન યોગ દ્વારા બતાવવામાં આવ્યું છે. તે બધાનો આલંબ છે. રૂપરહિત, અપ્રમેય તથા સર્વરૂપ જે સનાતન તેજ છે, જેનો પ્રકાશ કોટી કોટી વિદ્યુતો સમાન છે, જે સદા ઉદયશીલ અને પૂર્ણતમ છે, જે નિષ્કલ, સકલ અને નિરંજનમય છે, આકાશની જેમ સર્વવ્યાપક છે, સુખ સ્વરૂપ અને તુર્યાતીત છે, જેની ક્યાંય ઉપમા નથી, તે જ પરમેશ્વરનું નિરાકાર સ્વરૂપ નિરાલંબ ધ્યાન યોગ દ્વારા ચિંતન કરવા યોગ્ય છે. તે દ્વંદ્વો રહિત અને સાક્ષી માત્ર છે. શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ છે. પોતાના તેજથી ઉપમા રહિત અને અગાધ છે. તેને તમે અંગીકાર કરો. ભગવાન નારાયણનું સૂર્ય મસ્તક છે, પૃથ્વીલોક હૃદય છે તથા રસાતલ ચરણ છે. તેઓ મૂર્ત અમૂર્ત સ્વરૂપે સંપૂર્ણ બ્રહ્માંડમાં સ્થિત છે. ભગવાન વિષ્ણુ જ બ્રહ્મરૂપે જ્ઞાનયોગના આશ્રય છે. તેઓ જ સર્વ પ્રાણીઓનું સર્જન અને પાલન કરે છે તથા તેઓ જ બધાનો સંહાર કરે છે. તેઓ સર્વદેવમય છે. સનાતન કાળથી જ ભગવાન વિષ્ણુ 12 મહિનાના અધિપતિ છે. તેથી સંપૂર્ણ મહિના, સમસ્ત દિવસો અને સર્વ પ્રહરોમાં શ્રીહરિનું સ્મરણ કરનાર પુરુષ સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. આ કથા કોઈ પણ અનધિકારીની સામે કહેવી જોઈએ નહીં. જે નિત્ય ભક્ત, જીતેન્દ્રિય તથા શમ યાને મનોનિગ્રહ વગેરે ગુણોથી યુક્ત છે તેને આ કથા કહેવી જોઈએ. ભગવાન વિષ્ણુનો ભક્ત શૂદ્ર હોય કે બ્રાહ્મણ, તેને પણ આ કથા સંભળાવવા યોગ્ય છે. હે પાર્વતી, મારી ભક્તિથી
તમે તરત યોગ સિદ્ધિ પ્રાપ્ત કરો અને જ્ઞાનથી પ્રાપ્ત થવા યોગ્ય સર્વોત્કૃષ્ટ ભગવાન નારાયણના સ્વરૂપને સમજો. યોગનો હંમેશા અભ્યાસ કરવો જોઈએ. ખાસ કરીને ચાતુર્માસમાં યોગ સાધના કરનાર પુરુષ પોતાના બધા પાપોનો નાશ કરે છે. જે યોગી 2 ઘડી પણ પોતાના કાન બંધ કરીને પોતાના મનને બ્રહ્મરંધ્રમાં સ્થાપિત કરે છે તે પાપોથી મુક્ત થઈ જાય છે. જેના ઘરમાં એક પણ યોગી પુરુષ 1 ગ્રાસ અન્નનું ભોજન કરી લે છે તે પોતાના સહિત 3 પેઢીઓનો અવશ્ય ઉદ્ધાર કરી દે છે. જો બ્રાહ્મણ યોગી હોય તો તે દર્શનથી પણ અવશ્ય સર્વ પ્રાણીઓની પાપ રાશિનો સંહાર કરી દે છે. જો બ્રહ્મપરાયણ ઉત્તમ કર્મોવાળો શ્રેષ્ઠ શૂદ્ર યોગનો અભ્યાસ કરે છે, સદ્ગુરુમાં ભક્તિ રાખે છે અને નિયમિત આહારપૂર્વક જે યોગી પરબ્રહ્માની સમાધિમાં સ્થિત થાય છે તે ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રીહરિની પ્રીતિથી મનુષ્ય તેમના સ્વરૂપમાં લીન થઈ જાય છે. હે પાર્વતી, આ યોગ જ્ઞાનની સિદ્ધિ પ્રદાન કરનારો છે. સનકાદિ આચાર્યો તથા મુક્તિની ઈચ્છાવાળા દેવેશ્વરોએ પણ આ યોગનું સેવન કર્યું છે. સર્વપ્રથમ યોગીઓની જે સદા જ્ઞાન સંપત્તિ હોય છે તે જ્ઞાન સંપત્તિથી ગૃહિત થઈને મનુષ્ય યોગી થાય છે. ત્યાર પછી યોગીની આગળ અણિમા વગેરે સિદ્ધિઓ ઉપસ્થિત થાય છે, પરંતુ શ્રેષ્ઠ યોગીનું મન તેમાં આસક્ત નથી થતું. યોગ દ્વારા સંપૂર્ણ દાન અને યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. યોગથી સંપૂર્ણ કામનાઓની પ્રાપ્તિ થાય છે. કોઈ એવી વસ્તુ નથી જે યોગથી પ્રાપ્ત ન થાય. યોગથી હૃદય ગ્રંથિ છૂટી જાય છે. યોગથી મમતારૂપી શત્રુ પેદા નથી થતો. યોગ સિદ્ધ પુરુષનું મન કોઈ પણ રીતે લોભાવી શકાતું નથી. ભગવાન વિષ્ણુ સ્વયં આ ચરાચર જગતમાં વ્યાપ્ત છે. યોગેશ્વરોના પરમ ઉપાસ્ય તે ભગવાનને પોતાના બ્રહ્મરંધ્રમાં સ્થિત જાણીને મનુષ્ય આ માયામય જગતનો મોહ તે પ્રમાણે છોડી દે છે જેમ સાપ પોતાની કાચડીને ત્યાગી દે છે.